પલક મારું લોહી પી પીને પલક ને કેટલા લોહીના ટકા છે કોમેન્ટ કરીને તમે કહેજો. આને કહી દેજો વધારે નખરા ન કરે પાછા દિવસ આપી દઈશ. ગાઈઝ હવે ઘરે એટલા માટે આવતા રહ્યા છે કે પલકની મજા પકડી ગઈ છે. પલક હવે એની ફાઇલ લઈને જાય છે ભાગ લેવા માટે. તો ભાગ લઈ આવજે સારો 5-6 હજારનો ભાગ લાવજે. ડેરી મિલ્ક છે કે કિટકેટ છે. હે ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. બધાને મારા હર હર મહાદેવ. બ્લોગ ચાલુ કર્યો તો બોમ્બે થી સીધા જ આવી ગયા ઘરે અને ગામડે થી આજે બ્લોગ ચાલુ કર્યું. પેલા સૌથી પહેલા મહાદેવના દર્શન કરાવું. મહાદેવના દર્શન કરી લઉં. તારા માથા ઉપર માખ છોટી હતી. મધમાખી? હા. ઓહો. કઈ ગઈ હોત તો 15 દિવસથી ગ્લાંજા બંધ પડી હતી, અહીંયા આજે ચાલુ કરી છે. ગાઈઝ હવે ઘરે એટલા માટે આવતા રહ્યા છે કે પલકની મજા પકડી ગઈ છે. પલકને અમે આવ્યા બોમ્બે થી 2 ડ્રાઈવ કરીને થાર લઈને બોમ્બે થી આવતા રહ્યા. સીધા ભાવનગર ગયા. ભાવનગર જઈને રિપોર્ટ કરાયો પલકનો અને દવા આપી. પલકને નબળાઈ રહી છે શરીરમાં, શરીર આખું ધ્રુજે છે. અને બીજી એની દવા લીધી અમે શનિવારે અને કાલે રવિવાર હતો, રિપોર્ટ ન થયો એટલે આજે રિપોર્ટ આવ્યો છે પલકનો. તો આજે અમે ગામડેથી જઈએ છીએ પલકના રિપોર્ટ ડોક્ટર સાહેબને દેખાડવા. આને કહી દેજો વધારે નખરા ન કરે પાછા દિવસ આપી દઈશ. તમને હરકી રીતના રાખે કે નથી રાખતી? કે તમે એને રાખો? રાખે છે. તને રાખે જ છે કે તું એને રાખે કે તને એની રાખે? બે એકબીજાને. શું થાય છે તને? કઈ નહીં, નબળાઈ ને એવું છે તો રિપોર્ટ કરાયો હતો શનિવારે. તો સોમવારે આવવાનું કીધું હતું કે સોમવારે રિપોર્ટ લઈ જાજો, કેમ કે અમે હોસ્પિટલે 6:30-7 વાગે ગયા હતા. તો પછી ડોક્ટર 9 વાગે તો વયા જાય એટલે 2 કલાક પછી રિપોર્ટ આવવાનો હતો. એના માટે તો અત્યારે સોમવાર છે આજે, રિપોર્ટ આવી ગયો છે તો લેવા જવાનો છે. હાલો મહાદેવ, હાલો હાલો મહાદેવ. આ ભાણિયો છે, આ ભત્રીજો છે. કેટલા ભણસ તું? 7મું ને 5મું. 7મામાં તો આપણે ભણતા ત્યારે કવડા મોટા લાગતા ઢગા. ગાઈઝ હું તમને આજે કહેવાનું છું આકાશના ટેલિગ્રામ ચેનલ વિશે, જ્યાં તમને મળશે રિલાયબલ સિગ્નલ. હું ખુદ આને યુઝ કરું છું અને આનું રિઝલ્ટ બહુ સારું છે. આને યુઝ કરીને મારા બધા જ ફ્રેન્ડ ખુશ છે. આની લિંક ડિસ્ક્રિપ્શનમાં મેં લિંક કરેલી છે અને કોમેન્ટ સેક્શનમાં આપેલી છે. તમે જોઈ શકો છો મારા હાથમાં રિઝલ્ટ છે અને આ એકદમ રિયલ છે. ચાલો હવે તમને દેખાડી દઉં આ કઈ રીતના કામ કરે છે. એક મોબાઈલની અંદર છે ને આકાશનું સોફ્ટવેર છે ને અગલો એવોર્ડ આવી ગયો છે 8.28x. તો ચાલો ચાલુ થઈ ગયું કન્ટિન્યુ અને મેં બેટ લગાવી દીધો છે ને ઓટો વિડ્રોલ ઉપર લગાવી દીધું છે. વાવ, વિન થઈ ગયો 14,175 રૂપિયા. હવે આપણે બીજી વાર બેટ મારશું. તમે જોઈ શકો છો તમારી સામે જ છે. ઓટો કેસ આઉટ ગોઠવી દીધું છે અને આ વખતે પ્રેડિક્શન છે 5.90x. ફાઇનલી જુઓ હું જીતી ગયો, તમારી સામે જ છે. તમે જોઈ શકો છો પેમેન્ટ મારા અકાઉન્ટમાં આવી ગયું છે અને આ તો ખાલી શરૂઆત છે. અને તમે પણ જો પૈસા કમાવા માંગતા હોય તો જલ્દી જાઓ ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટ સેક્શનમાં લિંક પિન કરેલી છે. લિંક ઉપર ક્લિક કરીને જોઈનિંગ કરવાનું રિક્વેસ્ટ મોકલો એટલે તમને ફ્રીમાં જોઈનિંગ મળી જશે. આકાશ ખુદ તમને કોન્ટેક્ટ કરશે અને સ્ટેપ બાય સ્ટેપ તમને સમજાવશે. અને આકાશ હંમેશા અવેલેબલ રહે છે તમારા સવાલના જવાબ આપવા માટે. તો જલ્દી એમનો કોન્ટેક્ટ કરો. તો મેં અને મારા બધા જ ફ્રેન્ડે સબસ્ક્રાઇબ કરેલી છે. તો હવે તમારી વારી છે, જલ્દી જાઓ. પલક જો અત્યારે સ્ટડી કરતી હોત ને તો હજી 11માં હોત, રાઈટ? 12માં હોત. આમે 12 તો વગાડી દીધા છે. અમારા આ બેન રીસામણે હતા, કેવું સારું છે ને. હવે બેનનો કેસ દાખલ કર્યો તો મહુવાની અંદર, મહુવા હરકી મોટું ધ્યાન દેવામાં ન આવ્યું. પછી અમે લોકો બીજે દાખલ કર્યો છે. બસ કઈ નહીં, એ લોકો સુધરવાના તો નથી ને નથી જ. દુનિયા એવી છે કે પોતાની ભૂલ કોઈ નથી દેખાતી, બીજાની ભૂલ દેખાવા માટે તૈયાર છે. સસરા આવીને એમ કે પોતાની વહુને કે આમ છે ને તેમ છે ને, એટલે હું હોય લેવામાં. તે પોતાની વહુનું માન ન રાખી શકતું, એને ઘરની આબરૂનું માન ન રાખી શકતું હોય એ કે હું હોય એમ. હવે જો ઘરની બહાર વહુ નીકળતી હોય અને મંગળસૂત્ર કાઢી લેતા હોય અને એનો નાનો છોકરો હોય ઘરની બહાર નીકળીને હાથમાં કડા પહેરાવી કાઢી નતા હોય તો એ શું હોય પછી એ વ્યક્તિને શું કેવું એમ? તમે કોઈ દિવસ કર્યું છે એવું કે તમારા ઘરની વહુ હોય અને ઘરની બહાર નીકળે તો છોકરાનું મંગળસૂત્ર પણ કાઢી લેવાનું, એના નામનું સિંદૂર પહેર્યું મંગળસૂત્ર કાઢી લેવાનું? આવા અદે પડી ગયેલા માણસો આ દુનિયામાં જીવે છે. શું છે આ રાવણા? આખી ડાળ કાપી નાખી. ગાઈસ તમારે રાવણા ખાવા હોય ને તો ફટાફટ આવી જાજો અમારા ઘરે. આટલા વધ્યા છે તમારા બધા હાટુ, એટલા વધ્યા છે. તો બધા ને એક આપીશ તો વધશે. આ કાચું કોના ભાગમાં આવશે? કોમેન્ટ કરીને કહી દેજો કાચું કોના ભાગમાં આવશે. નહીં, હજી ઘણા બધા છે પણ છે ને હજી કાચા છે એના હિસાબે થોડા ઓછા છે. બાકી બહુ મસ્ત લાગે સમજો. મેં તો કાલે કેટલા એક નાની પ્લેટ ભરીને ખાધા પછી જીભ થઈ ગઈ હતી ગાઈસ, કઈ વાત ન પૂછો. તમારે ખાવા હોય ને તો ફટાફટ આવી જાજો. જમવું તમને કુરિયર નહીં કરે. જમવું ગાઈસ ભાવનગર જવા માટે નીકળી ગયા છે મારી દવા લેવા માટે. ગાઈસ મારે છે ને હમણાં રિપોર્ટ કર્યો અહીંયાથી. જો આ ટપકું દેખાય તમને,
ત્યાંથી લોહી લીધું, મને ચક્કર આવી ગયા હતા. બ્લોગ લીધો હોત ને તો તમે એમ કે ઓહો પલક તો પલક છે હો. નર્સ લોકો ઉપાડી અને એસી વાળા રૂમ માં લઈ ગયા. હું તો નતો, હું ગયો હોત ને તો નખરાઈ કરત કે મારે નથી લીધી. હું ગયો ને ગયો હોત તો રિપોર્ટ કરવા નો દેત, લોહી નો લેવા દેત. જેમને મારું લોહી લીધું ને એમને કીધું કે આ દીદી મારી જોડે દીદી આવ્યા હતા ને, તો નસે એમ કીધું કે આ દીદી તમે આવ્યા એને બદલે એમના હસબન્ડ આવ્યા હોત ને તો તરત કે લોહી લેવા દીધું હોત. તો મેં કીધું દીદી એવું નથી, મારા હસબન્ડ આવ્યા હોત ને તો આ રિપોર્ટ જ ન થાત. તો એ દાંત કાઢવા માંડ્યા કે એવું કેમ, કે હસબન્ડ હોય તો જલ્દી રિપોર્ટ લેવાઈ જાય એમ, હારે હોય તો આમ સપોર્ટ મારી. એટલે મેં કીધું ના પણ મારે મેં તો ઊંધું છે. મેં તો ઈ આવ્યા હોત ને મને કિચ 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 કરે, હું મારા મનને પછી કહેતી હતી. તો મેં કીધું રિપોર્ટ જ ન થાત, હું નતા એટલે મેં રિપોર્ટ કરાવ્યો. તમને ગાઈસ ખબર જ છે મને 6 વાંધો, જો ભાઈ ચોખ્ખી વાત કહું, વાંધો એ છે હું તરત એનું માની લો. બાકી એમ કીધું એ પલક રિપોર્ટ કરવાનું છે તો મને હમણાં મને બોટલ ચડાવ્યા હતા થોડો ટાઈમ પહેલા, ત્યારે ખબર હોય તો 6 જણાએ પકડી હતી. ગાઈસ તો પહોંચી ગયા ભાવનગર અને પલક હવે એની ફાઇલ લઈને જાય છે ભાગ લેવા માટે. તો ભાગ લઈ આવજે સારો 5-6 હજારનો ભાગ લાવજે. ડેરી મિલ્ક છે, કિટકેટ છે, પછી ઘણી બધી ચોકલેટો છે. સાહેબ ને કહેજો મને ગળી મીઠી કડવી ન આપે. હા ચોકલેટ તો એવી આપે ને કડવી કે અહીંયાથી મગજ આ બાજુ નીકળે છે. હા હે મહાદેવ મજામાં? તમને ક્યાંક જોયેલા હે? હા પેલા આમ રહેતા ને, હવે અહીંયા અહીંયા હા. ફાઇનલી ગાઈસ હું હોસ્પિટલ થી આવી ગઈ છું. હોસ્પિટલ બહુ બધું ટ્રાફિક હતું. અત્યારે મને છે ને B12 ની દવા આપી છે, થોડુંક વિટામિન ઓછું છે ને એના માટે. અત્યારે ઓકે છું હું. મને એક ડર હતો કે મને પાછું મારું લોહી ન લે, ઓલું ઢોરાઈ ન ગયું. રિપોર્ટ તો આવી ગયા હતા પછી હું જ અત્યારે સ્ટુડિયો ગાઈઝ આવ્યા હતા. મારું એક શૂઝ ખોવાઈ ગયું છે, તમે બ્લોગ જોયો હશે. તો એ શૂઝ મારા ફેવરિટ છે, તો એ શૂઝ લેવા માટે અમે આવ્યા હતા. તો સ્ટુડિયો કે શૂઝ નહીં યાર, ઝુડિયસ બંધ છે ભાવનગર નો, જુઓ ક્લોઝ. આ જો લખ્યું ઝુડિયો ઇઝ ક્લોઝ. એક જ બૂટ લેવાનો હતો, એક તો ખોઈ ગયું ને એક તો શેષ. એક મેં તો લેતા જઈએ એમ. એક કોઈ નો આપે. હું કામ નો આપે? હું કામ નો આપે ને નો લે આપે એવું કામ નહીં. એને એમ કહેવાનું એક તમે રાખજો, એક બીજું વ્યક્તિ આવે જેને એક શૂઝ ખોવાઈ ગયો એને આપી દેજો એમ. B12 ઘટતું થયું એની દવા આપી છે પલક ને, બીજી એક પર્સનલ થોડી પ્રોબ્લેમ છે એની દવા ચાલુ છે અત્યારે. ઈ નહીં આવે. પ્રશ્ન નું પ્રોબ્લેમ છે મને? તમે કે પલક ને પર્સનલ પ્રોબ્લેમ છે? દિમાગ ઓછો હે ને, ક્યારેક વધારે હાલે ખબર છે. કઈ હું જમતી નથી ગાઈસ, ઓછું જમું. અને જમું તો ઓલું જમું, મતલબ કે આમ શું કહેવાય, પાણીપુરી છે, ઢોસા છે, આ છે એવું ખાવ એટલે વિટામિન વધે કે ન વધે? વધે જ ને. એટલે B12 ની દવા લેવી પડે છે. સમજો છો ને હું શું કહું છું? ભાવનગરમાં હવે બીજો સ્ટુડિયો છે ને ત્યાં જાય છે. હવે ત્યાં પણ ક્લોઝ ન હોય તો સારું, કેમ કે અંદર બહુ બધા પાછા જાય છે. જવાનું હતું આમ ને અમે પાછા આમ જઈશ. આવું છે. તમે શું કા કરી દે ગમે એમ, હું કરવાનું માણસ ને એમ. એની જગ્યાએ હું હોત તો કઈ ન હોત. તો ગાઈસ ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છે સ્ટુડિયો. ચુકલ ચુ 200 રૂપિયા રડવાની છે. 200 રૂપિયાનો નથી, 500 રૂપિયા. થોડુંક મારે તો એક જ લેવાનું હે ને. કઈક લેવું ગાઈસ, મને એવું કેમ લાગે કઈક તો લેવું પડે ને. સ્ટુડિયોમાં આવ્યા કઈક તો લેવું પડે ને યાર, બાકી નો મજા આવે. ચલો ગાઈસ ફટાફટ જઈએ. શૂઝ મળી જાય ને તો બસ, બીજું કાંઈ નથી જોતું. આખા વ્લોગમાં શૂઝ સિવાય કોઈ વસ્તુ નથી આવી. ભલે હું શૂઝ જ જોતા છું, મારે ગમે થાય જો આકાશ પાછળ ભલે એક થઈ જાય. ચલો હું જાઉં છું. શૂઝ ના કાઉન્ટર અમે આવ્યા, પણ શૂઝ જે પલક ને લેવાના હતા ઈચ્છે જ નથી. બ્લેક પટ્ટી વાળા જોડે છે. એ તો મને ખબર છે, બ્લેક પટ્ટી જ નથી એમાં. વ્હાઈટ નથી જોતી. જુડિયો ની અંદર જે સ્પીડમાં ગયા હતા ને એ સ્પીડમાં જુડિયો ની અંદર થી બહાર આવી ગયા, કેમ કે જે શૂઝ જ નથી. તે જોવે છે પણ એમાં લેસ છે ને વ્હાઈટ કલર ની છે, મારે બ્લેક જોતી છે. કઈ નહીં રહેવા દે, એવું લાગે તો રાજકોટ આટો માર લેશું, બીજું તો શું. તો તમારે સક્સેસ જોવે છે તો જોઈનિંગ બટન ઉપર ક્લિક કરો અને આ સોફ્ટવેર ફ્રીમાં મેળવો. તો જલ્દી જાઓ, લિંક ઉપર ક્લિક કરીને આ સોફ્ટવેરનો યુઝ કરીને જાજા બધા પૈસા કમાવો. ધીમે રહીને બ્લોગ ના નામથી મને થોડી પોઈન્ટ પણ મારી દીધો કે રાજકોટ આપણે છે ને આટો મારી લેજો. તમે સમજાવ ને, મને નો કહીએ કે એટલે બ્લોગ માં કહી દીધું. કેવો મગજ છે ને તારો? ભગવાને મગજ જેટલો બધો આપી દીધો તો હું કરવાનું, એટલે તો હું થોડોક તમને આપું છું.
ખાલી કરસ લોહી પીજી મારું. પલકને કેટલા ટકા લોહી છે ખબર છે ગાઈસ? વેરો વેરો. પલક મારું લોહી પી પીને પલકને કેટલા લોહીના ટકા છે કોમેન્ટ કરીને તમે કહેજો કોમેન્ટ વાંચજો અને બીજા બ્લોગમાં કહેશું. આ બ્લોગમાં ગાઈસ તમે કોમેન્ટ કરજો કે મારે છે ને કેટલા લોહીના ટકા હશે. પછી તમે કોમેન્ટ કરશો ને પછી હું તમને બીજા બ્લોગમાં હું તમને કહીશ કે મારે કેટલા લોહીના ટકા છે. ટકો છે કે નથી તો જોવું પડશે. ટકો તો નથી. તો સારું ચાલો ગાઈઝ આ બ્લોગ ને તમને સારો લાગ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં અને બાય ધ વે વિડિયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા બ્લોગ ની સાથે ટુમોરો. ત્યાં સુધી બધાને બાય બાય ને મારા હર હર મહાદેવ. બાય. કામ ભાઈ ગો હે ગળો બાય.